નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, બીએમસી એટલે કે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સિનિયર ક્લાર્ક અને હેડ ક્લાર્કની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો ભરતી વિશે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે બીએમસી એટલે કે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલું છે। ભાવનગર મહાનગરપાલિકામાં જે સિનિયર ક્લાર્કની જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા વાત કરી લઈએ કંઈક અગત્યની તારીખ વિશે। મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 9 જાન્યુઆરી 2026 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 9 જાન્યુઆરી 2026 થી લઈ અને 29 જાન્યુઆરી 2026 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। અરજી ફોર્મ જે ઓજાસનું પોર્ટલ છે એટલે કે ojs.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને 29 જાન્યુઆરી 2026 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, આ ભરતીમાં જો તમારે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352, આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે બીએમસી સિનિયર ક્લાર્કમાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે। જગ્યા વિશે વાત કરીએ તો કે કુલ એક જગ્યા છે અને તે પણ સામાન્ય સીટ રહેશે। એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યાશાખામાંથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન છે તે પાસ કરેલ હોવું જોઈએ। જે ઉમેદવારોએ બેચલરની ડિગ્રી પાસ કરેલ છે તે ઉમેદવાર આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે। ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। ઉમેદવાર છે તે ગુજરાતી ભાષા અથવા તો હિન્દી ભાષા કે બંને ભાષાના જાણકાર છે તે હોવા જોઈએ। વાત કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર છે તે મળવા પાત્ર થશે। દર મહિને ₹26,000 ફિક્સ પગાર આપવામાં આવશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 4 મુજબ ઉમેદવારોને પગાર મળવા પાત્ર થશે એટલે કે ₹25,500 થી લઈ અને 81,100 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે વાત કરીએ કે અહીં ઉમેદવારની ઉંમર છે તે કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 29 જાન્યુઆરી 2026 તે તારીખને ધ્યાનમાં રાખી પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 29 જાન્યુઆરી 2026 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તો તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર છૂટછાટ આપવામાં આવશે। જેમ કે સામાન્ય વર્ગની જે મહિલા ઉમેદવાર છે તેઓને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। અનામત વર્ગના જે પુરુષ ઉમેદવાર છે તેઓને 5 વર્ષની, જ્યારે મહિલા ઉમેદવાર છે તો તેઓને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। સામાન્ય વર્ગના જે વિકલાંગ પુરુષ ઉમેદવાર છે તો તેઓને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે, જ્યારે સામાન્ય વર્ગની વિકલાંગ મહિલા ઉમેદવાર છે તો તેઓને 10 વર્ષની છૂટછાટ મળવા પાત્ર થશે। તે સિવાય અનામત વર્ગના જે વિકલાંગ પુરુષ ઉમેદવાર છે તેઓને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે અને અનામત વર્ગની વિકલાંગ મહિલા ઉમેદવાર છે તો તેઓને 15 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। તે સિવાય માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તો તેમની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। ત્યાર પછી વાત કરી લઈએ બીએમસી કે ભાવનગર મહાનગરપાલિકામાં જે હેડ ક્લાર્કની જગ્યા ખાલી છે તો તેના માટે પણ અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તેમાં પણ તમારે ઓનલાઈન જ અરજી ફોર્મ ભરવાનું રહેશે। 9 જાન્યુઆરી 2026 થી લઈ અને 29 જાન્યુઆરી 2026 સુધીમાં ઓજાસના પોર્ટલ પર જઈ ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। તેના માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યાશાખામાંથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન છે તે પાસ કરેલું જોઈએ। સાથે સાથે ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। ઉમેદવાર છે તે ગુજરાતી ભાષા અને હિન્દી ભાષા બંને ભાષાના જાણકાર હોવા જોઈએ। પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે વાત કરીએ તો ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર આપવામાં આવશે। દર મહિને ₹40,800 ફિક્સ પગાર મળવા પાત્ર થશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 6 મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે એટલે કે ₹35,400 થી લઈ અને 1,12,400 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર મળવા પાત્ર થશે। એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે વાત કરીએ તો કે અહીં ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી છે તે જે અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 29 જાન્યુઆરી 2026 તે તારીખને ધ્યાનમાં રાખી કરવાની રહેશે। 29 જાન્યુઆરી 2026 ના રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ।
પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તો તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે. વાત કરી લઈએ અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે. તો એ બંને પોસ્ટ માટે તમામ ઉમેદવારોએ અરજી ફી ભરવાની છે કે જેમાં સામાન્ય એટલે કે બિન અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે તેઓએ અરજી ફી તરીકે ₹500 ભરવાના રહેશે. તે સિવાય અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે તો તેઓએ અરજી ફી તરીકે ₹250 ભરવાના રહેશે. અરજી ફી છે તે તમારે ઓફલાઈન ભરવાની રહેશે. કોમ્પ્યુટરની સુવિધા ધરાવતી કોઈ પણ જે પોસ્ટ ઓફિસ છે ત્યાં જઈ અને તમારે અરજી ફી ભરી દેવાની રહેશે. અરજી ફી ભર્યા પછી મિત્રો જે પોસ્ટ ઓફિસનો સર્વિસ ચાર્જ લાગે તે પણ અલગથી ચૂકવવાનો રહેશે. 2/2/2026 સુધીમાં કોમ્પ્યુટરની સુવિધા ધરાવતી કોઈ પણ જે પોસ્ટ ઓફિસ છે ત્યાં જઈ અને તમારે અરજી ફી ભરી દેવાની રહેશે. મિત્રો ઉમેદવારનું જે સિલેક્શન છે તે એક મૌખિક અથવા તો લેખિત પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે, જેનો વિગતવાર અભ્યાસક્રમ છે તે બીએમસી દ્વારા અલગથી જાહેર કરવામાં આવશે. જ્યારે અભ્યાસક્રમ જાહેર થશે એટલે આપણે અલગથી વિડીયો અપલોડ કરી દઈશું. તો આવી રીતે મિત્રો ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સિનિયર ક્લાર્ક અને હેડ ક્લાર્કની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.